માતાએ કર્યું એ કેમની ખબર પડે? જ્યારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય, ખારું આ ચમનું મારું ગાડું હેડે, તાર સમજી લેવાનું કે તમારી માં ચલાવે તમારું ગાડું. પણ ડગલે ને પગલે એના આગળ રાખી અને જીવનના કર્તવ્ય કરવા પડે. તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય, તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય, તમારી પત્ની હોય, છોકરા હોય, મા બાપ હોય, ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય, તો એ તમારું કર્તવ્ય બને છે. ઘરના તમારી વિશે સારું બોલે, ખરાબ બોલે, જે બોલે, પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું. પણ પરિવારમાં ભલે 10 જણા હોય, 15 જણા હોય અને 1 જણો કમાનારો હોય ને, તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી માતાને હોપજો. એવો વ્યવહાર તહેવાર સાચવી લેશે ને એ ગોડા વાત નહીં થાય. આજે ચિંતાઓ, રાત દાડાના ટેન્શનો લઈને રાતે માણસો ઊંઘ નહીં આવતી. કાલ શું થશે, કાલ શું થશે, કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ ખોઈ બેહસ. કાલ શું થશે, કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનું આનંદ માણસ લેતો. અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં કદાચ તમે સુખી હોવ ને, પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું. ભલે 32 જાતના ભોજન હોય આજે, પણ ભવિષ્યની ચિંતામાં, કાલની ચિંતામાં કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે. તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય. શું કહેવાય? હાલ વર્તમાન છે ને, વર્તમાનમાં જે જીવો છે ને હાલ, એ જ તમારું જીવન છે. ના ભૂતકાળ નહીં, ના ભવિષ્ય, ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી, એની ભક્તિ કરી અને એની આગળ કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને, તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે. જેની તમને જરૂરિયાત હશે, જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે, એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલે મને મેલડીને કહેજો. હું ખોટી લાલચ નહીં આલું, પણ દેવી શક્તિ શું કરી શકે ને, એ તો એની ભક્તિ કરી જોવો ને, તારે ખબર પડે કે માતા કોને કહેવાય. તેવો વિશ્વાસ તમારે રાખવો તો થાય. પછી ખાલી બેહી રહો, માતાને ભરો કે માતા તું જોણે, તું જોણે, તું જોણે, પણ જોડે જોડે માતા એ ધર્મ છે. ધર્મ તો મળ્યું, પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં, તમારી ફરજ નહીં. તમને કદાચ નોકરી ધંધો કરો, કદાચ સફળતા ના મળે, જે પ્રમાણની મહેનત કરો છો, રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો, કદાચ એમાં કદાચ તમને ના મળે ને, તોય નિરાશ નહીં થાય. તમારી મહેનત ચાલુ રાખજો. આજે ને કાલે તમારી માં સમય ચોગડિયા જોઈ એ બધી મહેનતનું ફળ ના હાલત મને મેલડીને કહેજો. પણ માણસ શું કરે? માણસ શું કરે? શેત દુઃખ પડે નહીં એટલે તરત અધર્મનો માર્ગ ઝાલી લે. શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાનીનો રસ્તો ઝાલી લે. આ તમે જે ગલતીઓ કરો છો ને, હાલ સુખી થવા કે લાઈન અત્યારે મારું સારું થઈ જશે ને, કાલની ચિંતા નહીં કરવી, પણ અત્યારનું સારું કરવામાં છે તમે નવું બીજ રોપો છો કર્મનું. અત્યારે સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો, બેમાનીનો માર્ગ અપનાવો છો, છુપે છોને ચોરી કરો છો, ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી, ગમે તે આડાવડા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો, તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા. સમાજમાં ખબર પડી જશે કે ના આની જોડે ગાડી છે, હોનું છે, બંગલો છે, બધું છે, પણ વધાર નહીં. એ તમે છે ને નવા કર્મનું બીજ રોપી દીધું. એ વધારે વધારે 5 વર્ષ અને એનાથી વધારમાં વધારે 10 વર્ષ, 10 વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ રીબાઈ મરો. મારો ભગવાનનો વિધાન આવો છે.
એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જેવી માતા તમારો સંગ કરશે. પેલા રવિવાર વાત કરી હતી ને, જેની જેટલી ઈચ્છાઓ વધાર એટલો માણસ દુખી, જેની જેટલી ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. હવે તમે તો આવો છો મારી જોડે, મારી ઈચ્છા પૂરી કરી દેજે, મારી ઈચ્છા, બધી ઈચ્છાઓ પૂરી કરી દેજે. જો તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં ને તો તમારી ઈચ્છાનો અંત ક્યારે આવવાનો નથી. તો અસલ તો માવતર, અસલ માતા એને કહેવાય કે ઈચ્છા નહીં, ઈચ્છાની પૂર્તિ ના કરે, પણ એ જે કામના હોય ને એની કામનાઓનો ત્યાગ કરાવી દે, ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને, એનો અસલ માતા કહેવાય. નહીં તો દેવ તો ઘેર ઘેર છે બધાના. નારિયેળ મોનો કોમ થઈ જાય, નારિયેળ મોનો કોમ થઈ જાય, ચૂંદડી મોનો કોમ થઈ જાય, તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે? કે મારી 5 નારિયેળનું તોરણ આલીશ, મારા આ કામ થઈ જાય, મારી આ કાલીશ, મારું આ કામ થઈ જાય, તો શું રોજ માતાઓ જોડે વેપાર જ કરશો? નહીં. આ વેપાર મૂકી અને તમારી ઈચ્છા હોય એના શરણમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી, માં કાલે જે થવું એ થાય, તું મારી માતા મારી જોડે છું ને, કાલની ચિંતા માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. અને અત્યાર હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કષ્ટી બેઠી નહીં, થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને, અને પછી તમારી માં એવો સમય લાવે ને કે ક્યારેય દુઃખના દાડા ના આવે. તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માંગવા, મારી આ થઈ જાય, ગાડી આવી જાય, બાઈક આવી જાય, નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો, કામનાઓ કરો છો. પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ. ઈચ્છા રાખો તો તમારી કુળદેવીની રાખો કે મારે મારી કુળદેવી જોઈએ છે બસ, અને એ મળી જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લોબો કરવાની જરૂર પડશે. આ તો જે માતાનું બની ગયું હોય, જે 24 કલાક માતા માતા નોમ દઈને રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને, એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું કહેવાય. અનુભવ કરવો છે ને? હા, તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે, જે માગો એ બધું મળે છે, તમે જાણો છો, દરેકને અનુભવાય છે. પણ મને તો ક્ષેત કાલાવાલા કરશો તમારું કોમે થઈ જશે. પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ, વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો. આ વસ્તુ, બાઈક, સાધન, ગાડી બાડી તો કાલે એન્જિન બગડશે ને તો ગાડી લીલી છે ને 5 વર્ષ પછી બધું એન્જિન બેન્જિન બધું ઠાઠિયું થઈ જશે અને ચોય કબાડી પડ્યું હશે. પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળદેવીને માગી લીધી હોય તો જેટલા 5 રવિવાર ગાડી માટે ભરે, જેટલા 5 રવિવાર દીકરાના સંબંધ માટે ભરે, 5 રવિવાર લોન થઈ જાય એના માટે ભરે અને કગરે, તો એટલી જ કષ્ટી વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એને મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે. એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દઈશ. અને કઈક નો અનુભવ આવો, કઈક નો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં, કોઈ દાડ પૂછ્યું નહીં, પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજે મારી માં બોલતી થઈ જાય, સપને વાતો કરતી થઈ જાય. બને કે નહીં આવું? તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો. વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે, પણ માતા મહેનત કરવાથી નહીં મળે. માતા પ્રગાઢ ઈચ્છા, એકદમ તીવ્ર ઈચ્છા કે હવે રહેવાય ને કે માતા મારે તું જોઈએ છે, બસ એવી ઈચ્છા જે દાર જાગૃત થઈ જાય ને એ દાર તમારી માં તમારું કોડું ચાલી લેશે. અને માતાને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને કદાચ એની
ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી. એટલે ક્યારેય એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય, હું તો આવો નીચ છું, હું તો આવો પાપી છું, આવો અધર્મી છું, મારાથી ભક્તિ ના થાય, મારું કામ ભક્તિ કરવાનું નહીં. આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ, તમારી માં છે ને એની જવાબદારી છે. તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે. આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી હવે ભક્તિ કરવી ને પણ મારું મન સારું નહીં, મારા વિચારો સારા નહીં, આળસ ગમતું નહીં. તો બધાને આવું થતું હોય શરૂઆતમાં, પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો. જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે, પણ તમારી માતાને કગરે રાખો ને મારા જેવી માતાને મોને રાખો ને, એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે, કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે. એ દાડ માતા ખાલી દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે 24 કલાક મહાકાળી ચામુંડ હરસિદ્ધિ કરતા થઈ જશો. અને 24 કલાક જેના મુખેથી કદાચ માતાનું નામ આવતું હોય 24 કલાક રક્ષણ કરે. કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે, આવું મેલડી માતા બોલું છું. અને કદાચ ઠેકર વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલામાં પતાવી દે તમારી માં. માતા ભક્તિ કરતા નુકસાન આવે તે પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાવી દે એ તમારી માતા. પણ ભક્તિ આલું છું તમારી માતાની. આ કદાચ કોઈ દીકરી ખોરો પાથરીને માગે તોય, કોઈ દીકરાઓ હાથ ઊંચા કરીને હાથ જોડીને માગે તોય, પણ હું ભક્તિ આલવા બેઠી તમારી માતાની. અને આ લઈને જાઓ ગોળાઓ ઘેર, ચોય બારે જા ધામ ઓટા ફેરા, રવિવાર ભરવાની જરૂર નહીં પડે, આટલી ગેરંટી વિશ્વાસ રાખજો. હું ખાલી મારી નામના નહીં પણ મારા ધર્મનું નામ ટકી રહે ને, દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર, એના માટે મારા ભગવાને જાગૃત બનાવી છે. નહીં તો લોકો આજે માતાઓને ખાલી નોની અમથી કોમ વાળી સમજી લીધી હતી બધાએ કે માતા એટલે શું, નારિયો લાલન કોમ કરી આલે, ના થઈ જાય તે થઈ જાય. અરે માતા તો એ છે તમારો જન્મથી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં તમારી કુળદેવી જોડે જોડે રહે. એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય 24 કલાક. પણ દીકરાનો માર્ગ અવરો હોય. તમારે ખરેખરમાં તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ. તો કે મારી ભક્તિ જ આખો દાડો કરીશું તો કામ ધંધો કોણ કરશે, આવો પ્રશ્ન થતો હોય. દીકરી એવું કે મારી આખો દાડો ભક્તિ જ કર્યા રાખીશું તો અમે ઘરનું કામ કોણ કરશે, આવા પ્રશ્ન થતા હોય ને તો છે ને જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું. કે કોઈ દીકરી રસોઈ બનાવે ને તો માતાને એવું કહે કે માં હું રસોઈ બનાવતા તને યાદ કરું છું, પણ રસોઈ બને એટલે માં પેલી હું તને ધરાવું છું. તો એ રસોઈનો જેટલો ટાઈમ બનાવશો ને એ બધો તમારી માં ભક્તિ ગણી લેશે. કોઈ દીકરો નોકરી કરતો હોય ને 8 કલાક તો 8 કલાક નોકરી કરો ને તો નોકરીમાં તે કદાચ અમથા ગપ્પાડા મારો એના કરતા માતાની કોઈ ભજન સાંભળો, પ્રવચન સાંભળો, સ્તુતિ સાંભળો, એ બધું સારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે સાંભળી રાખો ને તો 24 કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે. પછી કે મઢમાં બેહી રહેવાનું હોતું, પછી તને કહેતા પહેલાના ગઈડ્યા 12 મહિને દીવો કરતા તોય માતા હાકા પાયે રહેતી, અને રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી, કૃપા કરતી. એનું કારણ શું, ગઈડ્યા ભલે તમારા 12 મહિને એક જ વાર કરતા પણ 24 કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાને જ આગળ રાખે. કોઈ વ્યાપાર ધંધો કરવા જાય ને તોય માતાનું જ નામ હોય. કોઈ હોમે મળે ને તોય કે જય મા કાળી, જય માતાજી, રામ રામ. જોયું છે ને આ બધું પહેલાના જમાના. ગમે તો ચોક મહેમાન ગતિએ જાય ને
તો કહે છે કે રામ રામ, જય માતાજી, આવું બધું બોલતા. એટલે એમના મુખેથી 24 કલાક માતાનું નામ ને એમનું સ્મરણ રહેતું ને, એટલે માતાઓ 24 કલાક. કોઈ કહે છે કે અમારા બાપ દાદાને પાઘડીએ માતા હતી, કોઈ કહે અમારા બાપ દાદાના કોડે માતા હતી, કહે છે ને આવું બધું. કોઈ અમારા બાપ દાદા કંડિયામાં માતા હતી, આ બધું કહે છે ને. તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા, તમારા વડવાઓની પાઘડીએ રમવા વાળી તમારી માતાઓ છે. અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડીમાં રાખે ને, તો તમારા એ વડવાઓનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે, એ તમારી માં છે. પણ આવો હેત ને પ્રેમ જોઈએ છે માતાઓનો, તારે કૃપા થાય. એમને એમ થાય મારી અમારે બધું કરું પણ અમને કશું આવડતું નહીં. એટલે વિધિની જરૂર નહીં. આમાં કોઈ વિધિની જરૂર